રાજકોટની ઉત્કર્ષ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીની નફટાઈ જોવા મળી। દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ આપવાથી ઇનકાર કરી દીધો। ત્રીજા માળેથી વિદ્યાર્થી નીચે પટકાવવાની આ ઘટનાને સામાન્ય લાગી રહી છે। વિદ્યાર્થી બારીમાંથી નીચેની તરફ ઝૂક્યો હતો અને સંતુલન ગુમાવતા પડ્યો હોવાની વાત સંચાલક તરફથી કરવામાં આવી। વિદ્યાર્થીને હાથમાં સામાન્ય ઈજા પહોંચી હોવાનો પણ વિમલ છાયાએ દાવો કર્યો છે। સામાન્ય ઘટના ગણી અકસ્માત અંગે સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ ન કરી। સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાનું નફટાઈ ભર્યું નિવેદન પણ સામે આવ્યું અને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાના આ નિવેદનથી આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સાંજના સમયે સ્કૂલમાં જી અને નીટની ક્લાસ ચાલતા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। જો કે હાલમાં આ બાળકને સારવાર આપી પરિવાર વતન જવા રવાના થયો હોવાની વાત તેમણે કરી છે। વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ મસ્તી કે એવું કોઈ વિદ્યાર્થીએ ધક્કો માર્યો હોય કે એવું નથી। ખાલી જસ્ટ એ સમયે કદાચ બની શકે એવું કે એણે બેલેન્સ ગુમાવ્યું હોય, નીચે જોવા ગયો હોય અને એ વિદ્યાર્થીને જે તે સમયે અમે પછી તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયો। થોડુંક સ્લાઇટ એને હાથમાંથી કોણીમાંથી લોહી નીકળવા માંડ્યું અને ફટાફટ મેનેજમેન્ટ સ્ટાફને જાણ કરી વિદ્યાર્થીઓ અને એને જે પણ હાજર સ્ટાફ હતો એ તરત જ હોસ્પિટલે લઈ જઈ અને પ્રાથમિક સારવાર આપી। વાલીને તરત ફોન કરીને બોલાવી લીધેલા અને બાળકને પૂછતા બાળકે એવું કહેલું કે ભાઈ એ વખતે મને શું થયું એ મને ખ્યાલ નથી, કદાચ બની શકે એવું લો બીપી થઈ ગયું હોય કે એવું પણ થયું હોય, એ બાળકે જણાવી ન શક્યો અને એ સ્થિતિમાં અમને બાળકને વધારે પૂછપરછ કરવું યોગ્ય પણ ન લાગ્યું। પણ ભગવાનની દયાથી બહુ નાનકડી ઈજા કહી શકાય, જેને આપણે ખાલી જસ્ટ પાટાપિંડી કરી અને બારીમાં એકચ્યુઅલી ઓલરેડી પહેલાં સળિયા તો છે જ, પણ અમુક જગ્યાએ અમને ફાયરની ગાઈડલાઇન પ્રમાણે અમને બે બિલ્ડિંગ વચ્ચેની જગ્યામાં ભવિષ્યમાં કદાચ સંજોગવશાત કોઈ એવી દુર્ઘટના ન બને એટલે ઇવેક્યુએશન માટે થઈને અમને અમુક જગ્યાએથી એ કઢાવવામાં આવ્યા છે કે આ જગ્યાએ તમે ઇમરજન્સીમાં ઇવેક્યુએટ કરી શકો, એટલે આ જગ્યાએ ન રાખવા એમ। આ જે છે એ એવો કોઈ બનાવ નહોતો કે જેથી કરી અને પોલીસને જાણ કરવી પડે। એક ખાલી એક જસ્ટ આકસ્મિક એક બનાવ જે છે એ દુર્ઘટના બનેલી એટલે પોલીસને જે છે એ વાલીઓએ કે અમે લોકોએ જાણ કરેલી નથી અને વાલીને પણ એવું લાગ્યું કે આમાં કંઈ બાળક જે છે એની અવસ્થા એવી હતી કે એ કહી જ ન શક્યો કે મને શું થયું અને હું પડી ગયો।